મોર્નિંગ. કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હશો. તો આજનું વેધર તમે જોઈ શકો છો, એટલું મસ્ત અને પવન સાથેનું સરસ મજાનું વેધર છે. બસ સવાર સુધી પવન તો આમ એટલો મસ્ત પવન આવે છે. તુલસી માતાને તમે જોશો એટલે પવનનો તમને આઈડિયા આવી જ જશે. તો બસ પવન એટલું સરસ છે, પણ બપોર સવાર સુધી બપોરે તો શું ગરમી લાગે છે. અને અત્યારે તો એવું જ કહેવામાં આવ્યું છે કે 10થી 4 બહાર નીકળવું જ નહીં, એવું જ છે. તો પ્લીઝ બધા ઘરની બહાર નીકળશો જ નહીં, બને ત્યાં સુધી નીકળો તો બધું ટોપીને દુપટ્ટો ને બધું લગાવીને નીકળો. આવું બધું ચાલી રહ્યું છે. તો એની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો મોર્નિંગમાં પહેલી આપણે અહીંયા ચા બની ગઈ છે. તો હવે વાતોમાં ગેસ હવે બંધ કરી દઈશું. તો ચલો હવે આપણે ચા નાસ્તો કરી લઈશું અને પછી આગળ તમને બતાવતા જઈશું. ને અત્યારે એવું છે કે હમણાંથી વિડીયો કન્ટિન્યુ આવતો નથી, પાછું પહેલાં જેવું થઈ ગયું છે. પણ કેવું પહેલાં જેવું મીન્સ કે એવું નહીં કે 15-20 દિવસે વિડીયો આવે, પણ બસ કે વિડીયો બનાવવાનો ટાઈમ સેટ થતો નથી. તો આજે હું વિચાર્યું ચલો આજે વિડીયો તમારી જોડે શેર કરી દઈએ. વચ્ચે બે ત્રણ દિવસની ગેપ પડી જાય છે, એટલે મૂકવામાં નહીં, બનાવવામાં પણ મતલબ ક્લિપ લેવામાં પણ એવું થઈ જાય છે. તો આજે વિચાર્યું કે ચલો આપણે તમારી જોડે આજનો વિડીયો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે વિડીયોમાં કન્ટિન્યુ એન્ડ સુધી જોતા રહેજો. આજનો દિવસ કેવો જાય છે અમે તમારી જોડે શેર કરીશું. બપોરની રસોઈની તૈયારી ચાલી રહી છે. તો દરરોજ તમને જે રીતે બતાવું છું એ રીતે અહીંયા લોટ બંધાઈ ગયો છે અને શાક થઈ રહ્યું છે ગોળી બટાકાનું, અને સાથે સાથે આ પલાળી છે મેથી અને થોડી કોરી કરી દીધી છે. અને આ છે ચણા અને કેરીના પીસ પણ કટ કરીને રાખ્યા છે. આજે મેથી ચણાનું થોડું અથાણું બનાવવાનું છે, તો એની માટે તો બસ આ રીતનું બધું ચાલી રહ્યું છે. તો ચલો ત્યારે હવે એમનું રસોઈ બનાવી દઈશું. રસોઈ બનાવીને આપણે મળીએ છીએ. તો અહીંયા ચણા મેથીને કેરીનું અથાણું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, ઓલમોસ્ટ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા બહુ બધી તમને કેરીઓ જોવા મળી રહી છે, પણ આ વિડીયો પહેલાંનો છે, પણ એક વીક પહેલાંનો. તો અહીંયા મેં લીધેલો હતો તો અહીંયા એડ કરી દીધો છે. અને બસ હવે હું આના પછીનો એક ક્લિપ બતાવીશ. મમ્મી ગયા હતા એમના ફ્રેન્ડના ત્યાં, પાણીપુરી પાર્ટી હતી. તો એ વિડીયો તમે જોઈ લો અને પછી આપણે મળીએ છીએ. શું બોલ્યું એ બોલાય? શું બનાવો છો તમે? પાણીપુરી. આજે અમે બધા ભેગા મળીને પાણીપુરી બનાવી રહ્યા છીએ, જેમાં હું અને હિનાબેન પાણી બનાવી રહ્યા છીએ. પારુબેનનું તો બધું જ લઈ લીધું છે અમે. અને અમે અહીંયા બટાકા છોડી કાઢીએ છીએ, એની જરા હાથ થોડે વધારે ફાવે, મશીન કરતા હાથ આપણા વધારે મજબૂત છે. ભાજી બનાવી છે. ત્યાં તો મસાલા નથી જાય, મરચાવાળા છે. પાણી નથી. બની ગઈ. અને એમાં અમે મરચા લાવો. હા, તો અમે બધા ફ્રેન્ડ સર્કલ, અમે જો કે હું રિટાયર થઈ ગયું, આ બધાને ચાલુ છે જોબ, પણ હું પણ આજે એમના જોડે પાણીપુરીના પ્રોગ્રામ માટે જોડાઈ છું. અને અહીંયા અમે પાણીપુરી બનાવવા માટે બધા અલગ અલગ પ્રોસેસ ચાલુ છે. પારુબેનના ઘરે ભેગા થયા છીએ. ઘરે આવે છીએ એની સરગાસા. હવે તમારા બધાની પણ પાણીપુરી કોને કોને ભાવે છે જરા કમેન્ટ જણાવશો. હાય ગાઈસ. હાય ગાઈસ. મારા હિસ્સામાં પાણીપુરીનું પાણી બનાવવામાં આવ્યું છે. હવે કેવું લાગે છે એ તો તમે નહીં કહી શકો, પરંતુ નીચે બેઠેલા અમારા સ્ટાફ મિત્રો તમને જરૂર જણાવશે. દક્ષાબેન તમને કમેન્ટ જરૂર કરશે. ચોક્કસ જણાવીશું. તમે પાણી બનાવો, અમે ટેસ્ટ કરીને કહીશું. બરોબર ફ્રેન્ડ્સ, અહીંયા 6:30 થવા આવ્યા છે. તો ચા નાસ્તો બધું ડન થઈ ગયું છે. ને જે દિવસ હમણાં 2-3 દિવસ પહેલાં મેં કૂકીઝ બનાવી હતી બિસ્કિટમાંથી, તો થોડી ઠીક થઈ હતી. તો આજે ફરીથી બનાવી રહી છું, તો ફૂલ રેસીપી તમને આપીશ. તો અહીંયા બિસ્કિટ છે, તમે કોઈ બી બિસ્કિટ લઈ શકો છો. અમે આ બિસ્કિટ લીધા છે. તમે ઓરિયો બોરિયો કોઈ બી તમને જે ગમે એ તમે લઈ શકો છો. એને ગ્રાઇન્ડ કરી દેવાના છે, થોડી શુગર એડ કરીશું અને આગળ બતાવી જોઉં છું તમને. તો બસ આ રીતે પાવડર ફોર્મ થઈ ગયો છે. હવે આ પાવડરની અંદર દૂધ એડ કરીશું, બેકિંગ સોડા એડ કરીને મિક્સ કરી દઈશું. તો બસ એ રીતે બનાવવાનું છે. તો હવે અને જે આગળ તમને બતાવ્યું હતું કે બેટર બની ગયું હતું ને એના પછી 1 by 1 આપણે અપમની જે ડીશ હોય છે, અપમની ડીશ, એમાં થોડું
એડ કરો, પછી પાછી થોડી ચોકલેટ્સ બાઇટ્સ મૂકો ને એની ઉપર ફરીથી લેયર કરો અને પછી ઢાંકી દો. એ રીતે કરવાનું છે, પણ હું તમને બતાવી જાઉં છું આગળ. ફ્રેન્ડ્સ જો આ રીતે બેટર બનાવી દેવાનું છે. બસ હવે આ ગેસ સ્ટવ ગરમ થઈ ગયો છે, તો હવે ચમચીથી 1 by 1 આપણે કરીશું. કરી દેવાના, એના ઉપરથી લેયર કરી દેવાનું, પછી હવે થોડી વાર માટે ઢાંકી દેવાનું છે. આપણે હવે થોડું જોઈને ઉઠલાઈ લઈશું. તો જુઓ આ થોડું ઓવર થઈ ગયું ને એટલે નીચે ડીશમાં અડી ગયું છે. ઓછું કરો તમે, જો આ ડીશમાં અડી ગયું છે. ઓછું કરો તો થોડું ઓછું થાય, પણ આ વખત સારું થયું છે એવું મારું કહેવું ને માનવું થાય છે. જો બસ આ રીતે ઉથલાઈને બધી સાઈડથી ફેવરી કાઢવાના છે. જે થોડા નીચેથી હજી થયા ના હોય એને થોડી વાર માટે ઢાંકી લેવાનું. વચ્ચેના 3 થોડા જલ્દી થઈ જાય એટલે એને પહેલાં ઉઠાવી લેવા પડે, નહીં તો પછી બળી જાય. તો ફ્રેન્ડ્સ બસ આ રીતે બને છે આપણી કૂકીઝ કહી શકો છો, મિની કેક ક્યુબ કહી શકો છો, તમે જે કહી શકો. બસ આ રીતે. પણ પહેલી વાર જ્યારે બનાવ્યા થોડું સક્સેસ નહોતું ગયું, મતલબ થોડું એવું થઈ ગયું હતું, પણ આજે ફાઇનલી સક્સેસ જતું રહ્યું છે અને સરસ મજાનું લુક, ફૂલ્યા પણ સરસ છે અને બધી રીતે. તો બસ હવે એને થોડી વાર માટે ઢાંકી દઈશું અને એમના ગેસ બંધ કરી દઈશું અને લુક એકદમ મસ્ત આવશે. લુક કેવું આવે છે હું તમને પછી બતાવીશ. અને હા, અગેન હું તમને એની રેસીપી કહી દઉં છું કે કોઈ પણ બિસ્કિટ તમે લઈ લો, બિસ્કિટને શુગર સાથે ગ્રાઇન્ડ કરી દો. ગ્રાઇન્ડ કર્યા પછી બેકિંગ સોડા કે ઈનો તમે લઈ શકો છો, એ લઈ લો અને દૂધ થોડું મિક્સ કરીને બેટર જે રીતે બતાવ્યું હતું એ રીતે મિક્સ કરીને અપમવાળી જે ડીશ છે એમાં તમે લગાવીને મૂકી દો અને 1 ચમચી લગાવો. પછી વચ્ચે તમારે થોડું ક્રીમી કરવું છે ચોકલેટી, તો ચોકલેટના પીસ જે હોય એ થોડા અંદર મૂકો, ડીપ કરો ને એના ઉપર બીજું લેયર કરો. એ રીતે કરીને પછી ઢાંકી દો અને એકદમ સ્લો ટેમ્પરેચર રાખો જેથી કરીને નીચે બળે નહીં. અને એના પછી થોડી વાર પછી ઉલટાવી દો અને એના પછી થોડું ઠંડુ થવા દો એટલે મસ્ત લેવર થઈ જશે. અને આ જે વચ્ચે દેખાય છે ને ચોકલેટ છે, એટલે ચોકલેટ તો ત્યારે થોડીક ગરમ થાય એટલે ક્રીમી થવાની જ છે. બધા જોઈ શકો છો દરેક થઈ ગયા છે, બહુ સરસ રીતે થઈ ગયા છે. ફ્રેન્ડ્સ ફાઇનલી અમારી અહીંયા મિની કેક ક્યુબ બની ગઈ છે અને કેવી લાગી કમેન્ટ્સ જરૂર કરી દેજો. તો ચલો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.